તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। રાજુલા શહેરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો। વરસાદ પડતા જ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। ધોધમાર વરસાદ પડતા પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। તો અમરેલીના રાજુલાના આ દ્રશ્યો કે ક્યાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા પડી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। સતત ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જેના કારણે વરસાદ વરસતા હવે ઠંડક વાતાવરણમાં પ્રસરી ગઈ છે। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા યોગેશ કાનાબાર જોડાઈ ગયા છે। યોગેશ, વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, હાલ કેવું વાતાવરણ? જી, આમ તો જો કે હવામાન ખાતાની આગાહીને લઈને આજે સવારથી જો કે ગરમી અને બફારો હતો અને વહેલી સવારથી 6 વાગ્યાથી શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો હતો। વરસાદ શરૂ થતાં જો કે ઠંડક તો પ્રસરી છે, પરંતુ ત્યારબાદ અત્યારે હાલમાં જે વાતાવરણમાં ફરીથી પલટાવો આવ્યો છે અને અત્યારે ફરીથી પાછું ગરમી અને તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।